એ જે પ્રમાણે દાંત કાઢી રહ્યા છે, જે પ્રમાણે નફટાઈપૂર્વક હસી રહ્યા છે, એ તપાસ કરનાર અધિકારીઓ અને ગોંડલ પોલીસ એમને કેટલા વાલથી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એનો નજારો છે. રાજુભાઈ સોલંકી અને એમનો દીકરો જેને નગ્ન કર્યા એના સમર્થનમાં જે પણ લોકો આવ્યા એ તમામ લોકોની સામે હુમલો થઈ શકે એમ છે. જૂનાગઢના દલિત યુવકના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં આખરે ગણેશસિંહ જાડેજાની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે ને જેમાં સૌથી વધુ જે કલેક્ટરને આવેદનો આપ્યા હતા, માગ કરી હતી, તે જિગ્નેશભાઈ મેવાણી આપણી સાથે છે. તેમનું પ્રતિક્રિયા લેશું. ગણેશસિંહ જાડેજાની ધરપકડ છે તે હવે જૂનાગઢ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. હવે આગળ દલિત સમાજની માગ શું રહેશે? એ જે પ્રમાણે દાંત કાઢી રહ્યા છે, જે પ્રમાણે નફટાઈપૂર્વક હસી રહ્યા છે, એ તપાસ કરનાર અધિકારીઓ અને ગોંડલ પોલીસ એમને કેટલા વાલથી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એનો નજારો છે. આ રાજકોટના પ્રકરણમાં, આ ગોંડલના પ્રકરણમાં સાચા અર્થમાં ન્યાય તો કહેવાય કે જો આખા ગોંડલની અંદર આવા જેટલા પણ લોકો અત્યાચારનો ભોગ બન્યા હોય એ બધાને પોલીસ પોતે મળવા બોલાવે અને ક્યાંક ફરિયાદો લખાવો, અમે ન્યાય કરવા માટે રેડી છીએ. એક જ પ્રકરણની વાત નથી, અનેક પ્રકારના એમના સિરિયસ ક્રિમિનલ રેકોર્ડ્સ છે. એટલે સવાલ એ છે કે શું રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ આ લોકોની તમામ પ્રકારની ક્રિમિનલ મેટર્સની તપાસ નિષ્પક્ષ અધિકારી જોડે કરવા માગે છે? એમના રિમાન્ડ પણ મંજૂર નથી થયા. અને અમારી એક જ માગણી છે, વ્યક્તિગત કોઈની સામે કોઈ દ્વેષ નથી, કોઈ સમાજના વિરોધી નથી, પણ જે પણ વ્યક્તિ આવો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતો હોય એને રાજ્યની સરકારે ડામી દેવો જોઈએ. આ માણસ આટલું નફટાઈપૂર્વક દાંત કાઢતો હોય એનો મતલબ એમ કે એને અંદર પેમ્પર કરવામાં આવી રહ્યો છે, એને બહુ કમ્ફર્ટેબલી રાખ્યો છે અને રાજ્યની જનતા અને ગુજરાતનો દલિત સમાજ જોઈ રહ્યો છે. શા માટે ગણેશસિંહ જાડેજા સામે આ પ્રકારની જે અન્ય ગુનેગારો છે તેની સામે કાર્યવાહી થાય છે તે મુજબની કાર્યવાહી એની સામે નથી થતી? આનો જવાબ તો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ જ આપી દે. આ તમારો કેમ લાડકો વાયો બનીને બેઠો છે? શા માટે તમે આને પંપાડી રહ્યા છો? કોઈ રાષ્ટ્રપતિ મેડલ જીતીને આવેલો માણસ છે, 307નો આરોપી છે, અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ એની પર લાગેલી છે. તેને બરાબર મેસેજ આવી રીતે ટ્રીટ કરો, કેમ એને લાડ લડાડી રહ્યા છો? એટલે આ પ્રમાણેનું વર્તન એ યોગ્ય નથી. અને બીજું ખાસ કહેવા માગું છું કે ગોંડલની અંદર જે પ્રમાણેની લુખ્ખાગીરી, અસામાજિક તત્વોનો ત્રાસ, બધા ક્રિમિનલ્સ અનેક પ્રકારના ગુનાહિત કૃત્યો કરતા હોય, આ બધું જ ડામી દેવામાં આવે આવતા 6 મહિનામાં, 1 વર્ષમાં, તો લાગે કે રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ એક કમિટેડ છે ન્યાય કરવા માટે. આ કિસ્સામાં ન્યાય ફક્ત રાજુભાઈના દીકરાને નહીં, સમગ્ર ગોંડલની જનતાને મળવો જોઈએ. આગળ જૂનાગઢ પોલીસ પાસે હવે શું અપેક્ષા રહેલી છે તમારી? એ જ જૂનાગઢ પોલીસ એ સજડબમ વોટર ટાઈટ ચાર્જશીટ કરે, સાક્ષીઓને અને પીડિત પરિવારને યોગ્ય રક્ષણ મળે, એમના જાનમાલ ઉપર આજે તમારી સામે પૂરી જવાબદારીપૂર્વક કહું છું, રાજુભાઈ સોલંકી અને એમનો દીકરો જેને નગ્ન કર્યા એના સમર્થનમાં જે પણ લોકો આવ્યા એ તમામ લોકોની સામે હુમલો થઈ શકે એમ છે, એમના જાનમાલનું નુકસાન થઈ શકે એમ છે. આ આરોપીઓ માથા ભારે છે, ગુનાહિત માનસવાળા છે, એમનો બહુ સિરિયસ ક્રિમિનલ રેકોર્ડ છે. આખા ગોંડલમાં એમની છબી કેવી છે આખું ગોંડલ અને ગુજરાત જાણે છે. એટલે આવી કોઈ ઘટના ન બને, સાક્ષી અને પીડિત પરિવારોનું યોગ્ય રક્ષણ મળે, મજબૂત આ કેસમાં ચાર્જશીટ થાય અને એકાદ વર્ષમાંની ટ્રાયલ પૂર્ણ થાય અને આરોપીઓને કન્વિક્ટ કરીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, એક ગુજરાતી તરીકે મારી માગણી છે. રિમાન્ડ નથી મળ્યા ગણેશસિંહ જાડેજાના અને તેના સાગરીતોના, કદાચ જામીન અરજી પણ કરવામાં આવશે અને જો એ જામીન અરજી મંજૂર થઈ જાય તો જે આ સંજય સાથે જે થયું હતું તેને ન્યાય મળ્યો કહેવાશે? તો જામીન અરજી જો મંજૂર થાય તો જોવાનું એ રહે કે રાજ્યની સરકારે અને પોલીસે શું રજૂઆતો કરી હતી, શું દલીલ કરી હતી. પોલીસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ટાંકી ધારદાર રજૂઆત કરવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં આ માણસને ઇમિડિયેટલી જામીન મળે નહીં. એવી મજબૂત રજૂઆત જો તપાસ કરનાર અધિકારી અને પોલીસ દ્વારા કરવામાં નહીં આવે તો ફરી દલિત સમાજનો રોષ વ્યાપક બનવાનો જ છે. આપે ધરપકડ નહીં થાય તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન અને જૂનાગઢ બંધનું પણ એલાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. લાગે છે કે આ પ્રકારનું ન થાય તે માટે ધરપકડ કરી લેવામાં આવી છે? બિલકુલ. એટલે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે અગ્નિકાંડના પીડિતોના સાથે મંચ ઉપર અત્યારે બેઠું છું. આંદોલનનો કોલ નાગરિકો આપે નહીં ત્યાં સુધી તમે ગુનો દાખલ ના કરો, ધરપકડ ન કરો, ચાર્જશીટ ન કરો, દાખલો ન બેસાડો, એનો મતલબ એમ કે તમે નાગરિકોની વેલ્યુ નથી કરતા.
જ્યારે પણ ગુજરાતના નાગરિકોએ સડક ઉપર ઉતરવું પડે છે એ રાજ્યની સરકારની નિષ્ફળતા છે. એટલે રાજ્યની સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ અને દલિતો બંધનો કોલ આપે, જૂનાગઢ બંધ કરવાની વાત કરે, ગોંડલની ધરતી ઉપર દલિત સંમેલન કરીને એક હુંકાર ભરવાની વાત કરે, એ પછી તમે હરકતમાં આવો. રાજુ સોલંકીના પિતાએ ત્યાં સુધી કહેવું પડ્યું કે ભાઈ સામૂહિક આત્મવિલોપન કરીશું. જેના દીકરાને નગ્ન કરીને માર્યો હોય, જેના દીકરાની હત્યાની કોશિશ થઈ હોય, એ માણસે પોતે સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપવી પડે. આ કેટલી ખરાબ વસ્તુ છે. એટલે રાજ્યની પોલીસે આમાંથી ધડો લેવો જોઈએ. આ હતા જિગ્નેશ મેવાણી, દલિત આગેવાન. તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે જે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે તેમાં જૂનાગઢ પોલીસ છે તે તાત્કાલિક ચાર્જશીટ કરે અને 1 વર્ષની અંદર આની ટ્રાયલ પૂરી થાય તેવા જૂનાગઢ પોલીસ પ્રયાસો કરે. હવે આગળ જોવાનું રહેશે કે જૂનાગઢ પોલીસ છે તે આ કેસમાં ગણેશસિંહ જાડેજા સામે કઈ પ્રકારની તપાસ કરે છે અને કઈ પ્રકારની કાર્યવાહી થાય છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.